આજનો હોળી પર્વ પર હિંમતભાઈ રામજીભાઈ જેતાણીને ત્યાં નાનકડું એવું ભજન સત્સંગનું આયોજન, સરસ મજાનું આયોજન. નાના માણસો, સમજેલા માણસો, ખાસ તો ઉપદેશી માણસો. મેળાવડા હોય એમાંય ઉપદેશી હોય, પણ સમજણા માણસો ઓછા હોય. એટલા માટે થઈ અગાઉ અમે જ્યારે હરિદ્વારની યાત્રામાં હારે હતા ત્યારે અમારે નક્કી થયું હતું કે બાપુ આપણે પૂર્ણિમાનો સત્સંગનો પ્રોગ્રામ તમારો રાખવાનો છે અને તમારે પધારવાનું છે. સમય અનુકૂળ પ્રમાણે સત્સંગનું સરસ મજાનું આયોજન થયું. સત્સંગની શરૂઆત આપણે નાનકડા એવા દ્રષ્ટાંત ઉપરથી આપણે એક વાત લઈશું. શંકરાચાર્ય મહામંડલેશ્વર, જે આદિગુરુ શંકરાચાર્ય, પોતાના આશ્રમમાં દરરોજ નિત્ય કર્મ પ્રમાણે પ્રવચન આપતા. શંકરાચાર્ય વેદના પ્રખ્યાત એવા પ્રખર જ્ઞાની, વેદ, ઉપનિષદ, પુરાણ, શાસ્ત્રના પ્રખર એ સમયમાં એમ કે બેરિસ્ટર કહેવાતા. અને એના આશ્રમોમાં જે કોઈ સાધકો તૈયાર થાય, જે કોઈ સાધકો અનુભૂતિના સ્ટેજ ઉપર નીકળે, એ પારંગત થઈને નીકળે, ત્યારે એને શંકરાચાર્યની સાથે સાથેનું નામ જોડાતું. શંકરાચાર્ય નિત્ય કર્મ પ્રમાણે સવારમાં આવી પોતાના આસને બિરાજમાન થાય અને પ્રવચન કરતા. ઘણા એમના અનુયાયી, એમના શિષ્યો શંકરનું પ્રવચન સાંભળે. એમાં એક સાધક એવો કે હજી શંકરાચાર્યને દીક્ષા આપેલી નથી, જેને ઉપદેશ કરેલો નહોતો, જેને શિષ્ય બનાવેલો નહોતો. એ રોજ આશ્રમમાં આવે, આશ્રમમાં વાસિંદુ કરે, જે કાંઈ આશ્રમમાં કામકાજ હોય, પાણી ભરવું, વાસિંદુ કરવું, ફળિયું વાળવું, આવું બધું એનું કામ નિત્ય કરવું. અહીં આ બાજુ શંકરાચાર્ય પ્રવચન શરૂ કરે અને આ બાજુ એનું કામ શરૂ થાય. ઘણીવાર એવું બનતું કે શંકરાચાર્ય વહેલા હાર આવી જાય, સાધકો એમના સમયસર આવી જાય, પણ શંકરાચાર્ય પ્રવચન શરૂ કરે નહીં, સત્સંગ શરૂ કરે નહીં. સાધકો બધાએ રાહ જોવે કે ભગવાન હવે બધા આવી ગયા છે, તમે પ્રવચન સત્સંગ શરૂ કરો. પણ શંકર પ્રવચન શરૂ કરે નહીં, કારણ કે શંકરાચાર્યને પણ ખબર હતી કે હજી મારો એક અનુયાયી, હજી જે શિષ્ય બન્યો નથી, જે સાધક બન્યો નથી, સાધક જ છે માત્ર, હજી જેમને ઉપદેશ નથી લીધો, એમને રાહ જોવે. આશ્રમમાં આવે, સફાઈ કામ શરૂ હોય અને અહીંયા પ્રવચન શરૂ હોય. ઘણીવાર એવું થતું કે શંકરાચાર્ય એમને રાહ જોતા હોય તો અંદરો અંદર એમના સાધકો, એમના શિષ્યોને પણ ખેદભાવ ઊભો થતો કે આપણા ગુરુદેવ એક સામાન્ય માણસ માટે છે, એક સાધારણ માણસ માટે થઈ અને એની રાહ જોઈને અડધી કલાક મોડું કરે, અડધી કલાક એમની રાહ જોવે છે. આખરે આપણે એના જૂના શિષ્યો છીએ, ઘણા વર્ષોથી આપણે શંકરને સાંભળીએ છીએ, ગુરુદેવને સાંભળીએ છીએ, પણ એમની રાહ જોવે. આવું મનોમન અંદરો અંદર એકબીજાને ખેદભાવ ઊભો થતો, વાર્તાલાપ થતો અને વિચારો વિમર્શ કરતા. સમય ગયો પછી જેમ આપણે અત્યારે કેમ પરીક્ષાનો સમય છે, એમ પહેલાં ગુરુકુળમાં પરીક્ષા લેવાતી. ગુરુ મહારાજ જે કંઈ શીખડાવવામાં આવતું, ગુરુ મહારાજના મુખ દ્વારા, ગુરુ મહારાજના અનુભવ દ્વારા, ગુરુ મહારાજના જ્ઞાનમાં જે કંઈ શિષ્યોને અનુભવ થવામાં આવતો, એમની પરીક્ષા લેવામાં આવતી. એમ શંકરાચાર્યએ કીધું કે ભાઈ કાલે તમારા બધાની પરીક્ષાનો દિવસ છે, એટલે તમે નિત્યકર્મ પ્રમાણે તમે હાજર રહેજો અને જે કાંઈ શાસ્ત્રાર્થ કરવાનો છે, જે કાંઈ જ્ઞાન ગોષ્ઠી કરવાની છે, એ તમારે બધાને હાજર રહેવાનું છે. એટલે શિષ્યો તો બધા જે પહેલી લાઈનમાં બેહવાવાળા હોય એ હોશિયાર હોય. એમ અમે ભણતા ને ત્યારે એવું હતું કે જે હોશિયાર હોય ને પહેલી લાઈનમાં બેઠા હોય. કોણ પહેલી લાઈનમાં બેઠું? મથુરદાસ. એ હોશિયાર હોય પહેલાં જ બેસી જાય. એમ હોશિયાર વિદ્યાર્થીઓ હોય એ પહેલાં બે આગળ આવીને બે. આ વિડીયોવાળાની વાત અલગ છે ને, તો શૂટિંગ ઉતારવાનું એટલે આગળ બેઠા. અને કરે એમ થાય કે વિડીયોવાળા આગળ હોય. તો શંકરાચાર્યની આગળમાં પેલા રોડમાં બેઠા શંકરાચાર્યએ પ્રશ્ન પૂછ્યો, શાસ્ત્રનો પ્રશ્ન પૂછ્યો, વેદનો પ્રશ્ન પૂછ્યો, ઉપનિષદનો પૂછ્યો અને અનુભવનો પૂછ્યો કે તમારી સુરતા જ્યારે એક્ટિવિટી થયેલી હોય, સુરતા જ્યારે જાગૃત થયેલી હોય, ત્યારે આ બધી વસ્તુ પકડમાં આવે એમ છે. તો કોકે જવાબ થોડો ઘણો આપ્યો, કોકે જવાબ થોડો ઘણો વધારે આપ્યો, કોકે જવાબ અધકચરો આપ્યો. એમ કરતાં કરતાં જવાબ આપતા એટલે શંકરની નજર પેલો જે સાધક, જે શિષ્ય નહોતો બન્યો, જે હજી ઉપદેશ નહોતો કર્યો, એની ઉપર પડી.
અને એ એક દલીલથી શંકરને જ્યારે શંકર પ્રવચન કરતા હોય, કાંઈ વિષય ઉપર ચર્ચા કરતા, ત્યારે એ પોતાના કામ કરતા કારવતા શંકરને એક ચિત્તથી સાંભળે, એક ચિત્તથી, એક હૃદયથી, એક ભાવથી સાંભળે. ગુરુની પાસે બેહી કાઢવી, સત્સંગમાં આવી જવું, સત્સંગમાં બેહી જવું, કે રોજના પ્રવચન સાંભળવા, કે રોજના સત્સંગમાં જવું, એ મહત્વ નથી. પણ ગુરુ જે કાંઈ બોલે છે, ગુરુ જે કાંઈ કહે છે, એને હૃદયના ભાવથી એક ચિત્તથી સાંભળવું પડે. એ એનો સાચો સાધક છે, એ એનો સાચો શિષ્ય તો પેલો એ છે. તમે ગુરુ કરી લ્યો અને તમે શિષ્ય બની જાઓ, પછી બાપુના પ્રવચનમાં કે ગુરુ મહારાજના પ્રવચનમાં જાઓ, એના પ્રોગ્રામમાં જાઓ, એ મહત્વનું નથી. તમે એમાંથી ધારણ શું કર્યું, તમે એમાંથી ચિત્તમાં કેટલું લીધું, તમે એમાંથી હૃદયમાં કેટલું લીધું, એ વાત મુદ્દાની અને એ વાત મહત્વની હોય છે. શંકરના હજારો સાધકો હતા, હજારો એના શિષ્યો હતા, પણ શંકરની વાતને કોઈ હૃદયમાં લીધેલી નહીં, બધે મગજમાં લીધેલી. આમ તોર પર આપણે બધા એ ગુરુના બાળક સહી, હજારો લાખોની સંખ્યામાં ગુરુના બાળક હોય, પણ ગુરુને કોઈ હૃદયથી લેતું નથી, મનમાં લે. અહીંયા આવ્યા, પ્રવચન સાંભળ્યું, સત્સંગ સાંભળ્યું, પછી અહીંયાથી બહાર ગયા એટલે પાછી આપણી બધી પ્રવૃત્તિઓ ભૌતિક શરૂ થઈ ગઈ. ગુરુની વાતને, ગુરુના અનુભવને, ગુરુના શબ્દોને હૃદયથી અને ભાવથી જો લેવામાં આવે તો તમારું અને મારું કામ બને એમ છે. નહીતર તો તમે ગુરુ કરી નાખો તોય કાંઈ મેળ પડે એવું છે નહીં. પેલો મુદ્દો એ. શંકરે અનેકને પ્રશ્ન કર્યા, અનેકોની સાથે જ્ઞાન ગોષ્ઠી કરી, પણ શંકરને સંતોષ થયો નહીં. એક બાજુ પરીક્ષા શરૂ ને એક બાજુ સાધક જે એમનો જે શિષ્ય નતો બીનો, એક ચિત્તથી બધું સાંભળે. અને શંકરની દ્રષ્ટિ પડી. ગુરુ કરી લે કે ગુરુની સમીપ બેસી જાય કે ગુરુની નજીક રહી જાય એ મહત્વનું નથી, પણ ગુરુની સાથે હૃદયનો તાર જોડાયેલો ભલે હોય, ગુરુની સાથે હૃદયનો તાર જોડાયેલો હોય તો હજારો કિલોમીટર હોય ને તો એ ગુરુની નજીક કહેવાય. ભલે એ હજારો કિલોમીટર દૂર હોય પણ એ ગુરુની નજીક કહેવાય. ગુરુને હારે બેસી જવાથી કે ગુરુની હારે રહેવાથી કે ગુરુની નજીક રહેવાથી કોઈ પ્રકારનું તમારી ચિત્તની વૃત્તિ જ્યાં સુધી એની સાથે ન લાગી હોય, તમારો હૃદયનો ભાવ જ્યાં સુધી એની સાથે ન લાગ્યો હોય, તો માત્ર તમે ગુરુની હારે ખાલી શરીરથી સવો, પણ તમે ચિત્તથી અને હૃદયથી એની હારે નથી, ભાવથી એની હારે નથી. કહેવાનો મુદ્દો એ થાય. એમ શંકરની દ્રષ્ટિ સાધક ઉપર પડી અને શંકરે એને બોલાવીને કીધું, અહીંયા આવો. એ શંકરે પ્રશ્નો ઉપર પ્રશ્નો કર્યા અને જવાબો ઉપર જવાબ કરતા કરતા એક વિષય એવો આવી ગયો કે જ્યાં શબ્દો મટી ગયા અને પછી જ્ઞાનની વાત આવી. શબ્દ મટી ગયા, વાણી વિરમી ગઈ, વાણી આખી વિરામ પામી ગઈ. અને પછી શંકરે ખાલી દ્રષ્ટિ ખાલી કરી અને દ્રષ્ટિના અનુભવથી સાધક ઉપર, અને ગુરુની જ્યારે કૃપા વસે ત્યારે વાણી વિરામ પામી જાય, ને ગુરુને જ્યારે ભાવ પ્રગટ થાય અને પછી એની જે દ્રષ્ટિ, એની અમી દ્રષ્ટિ જ્યારે વરસે ને, એટલે શિષ્ય એનો નો થાવો હોય, ગુરુ એને નો થવું હોય તો એની કૃપા એકવાર થઈ જાય ને એટલે એ પારંગત જ થઈ જાય. અને શંકરની દ્રષ્ટિ પડી અને હામો બેહાડ્યો અને સીધો એને શૂન્ય શિખરમાં એને મૂકી દીધો. નો કોઈ ઉપદેશ આપ્યો, નો કોઈ શબ્દ આપ્યો, નો કોઈ માળા આપી, નો કોઈ કંઠી આપી, પણ શંકરને ખાસ ખબર હતી કે અમારા વર્ગમાં જે કાંઈ અહીંયા આવે છે, જે કાંઈ મારા આશ્રમમાં જે કોઈ સાધકો 3-3 વર્ષથી 6-6 વર્ષથી જે કોઈ આવેલા છે, એ માત્ર મને શ્રવણથી સાંભળતા હતા. ગુરુને 2 વિષયથી લાગુ પડે, એક શ્રવણથી સાંભળવું અને એક હૃદયથી સાંભળવું. શ્રવણથી સાંભળી તો આપણું ભૌતિક શરીર પૂરતી ખાલી આપણને ગુરુનું આપણને સ્વરૂપનો આપણને અનુભવ થાય, પણ હૃદયના ભાવથી જ્યારે આપણને સાંભળી તો ગુરુ શું છે, ગુરુ કેમ છે અને ગુરુ કેવી રીતે છે એ ભાવ આપણને ખ્યાલ પડે. એમ શંકરની દ્રષ્ટિ પડી અને શંકર એને પિત્તર બેહાડી અને માથે હાથ દઈ અને અમી દ્રષ્ટિ કરી અને એને શૂન્ય શિખરમાં એને સહસ્ત્રચારમાં મૂકી અને એને ભીતરનો જે નિજ અનુભવનું જે જ્ઞાન હતું પોતાના સ્વરૂપની એને ભાન કરાવી. આ ગુરુની કક્ષા છે, આ ગુરુની તાકાત છે. કહેવાનો ખાલી મતલબ એમ કે ગુરુને માત્ર સાંભળવાથી કે ગુરુની હારે બેસવાથી કે ગુરુની હારે રહેવાથી માત્ર કાંઈ જ્ઞાન થતું નથી, પણ એને અનુસરવા પડે, એને અનુકરણ કરવું પડે. આપણે સત્સંગમાં જઈ આવી બેહી ઉઠી વાતો સાંભળી, પ્રવચન ચડાવી દઈ, ફોનમાં ચડાવી દઈ કે સાંભળી લઈ, એથી કોઈ જ્ઞાન થતું નથી. પણ એને ફોલો કરવાનું શરૂ કરવું પડે. ગુરુના શબ્દને, ગુરુની વાણીને, ગુરુના અનુભવને જ્યારે તમે ફોલો કરવા મળો, જ્યારે ભાવથી, ત્યારે તમે એ કક્ષા ઉપર જઈ શકો. બાકી આપણે નામદાન લઈ લઈને, કંઠી લઈ લઈને આપણે બાળક બની ગયા કે અમે બધા કહેવાય એમ બધા ગુરુમુખી, પણ એમ કાંઈ ગુરુમુખી થવાતું નથી. જ્યાં સુધી તમે અને હું સદગુરુના ભીતરના સ્વરૂપનું તમને અને મને દીદાર ન થાય ત્યાં સુધી આપણે બધા ગુરુમુખી હજી કહેવાય નહીં. અને એ દીદાર થવા માટે ભીતરનો અહમ જે છે એ નાશ થવો જોઈએ અને ભીતરનો ભાવ છે એ પ્રગટ થવો જોઈએ. હમણાં જરૂર નથી, હું કહીશ.
હજી તો પહેલો સ્ટેપ જ હાલે. તો કહેવાનો આખો મતલબ એમ છે, જ્યારે ગુરુની હારે જ્યારે અખાધ પ્રેમ ઊભો થાય, અખાધ જ્યારે ગુરુ હારે જ્યારે ભાવ પ્રકટ થાય, ત્યારે આ વાત બને એમ છે, નહીતર વાત બને એમ નથી. નહીતર તો પછી આ સમાજમાં, આ સંસારમાં અત્યારે હળહળ કળિયુગમાં હજારો ગુરુ છે અને લાખો શિષ્યો પણ છે. આજે તમારી મુલાકાત થઈ, આજે ભેગા છે, 2 પ્રકારનું મારે જ્ઞાન સાંભળ્યું અને બાપુના ભાવમાં આવી ગયા અને બાપુ મારે ઉપદેશ લેવો છે. બાપુએ કીધું કાંઈ વાંધો નહીં, સવારે જુગતી કે ઉપદેશ કે નામદાન કે જે કાંઈ દેવું હોય દઈ દીધું, થઈ ગયું બેડો પાર. પણ એમ વાત બને એમ નથી. એવા દાસ સતારને જ્યારે જ્ઞાન જ્યારે થયું, સતાર સાહેબ એમ કહે છે કે બહુ જ્ઞાનની માટે થઈ કાંઈને બહુ ફેર્યા, પણ ભારતીય પરંપરા નિયમ મુજબ આપણા હિન્દુ દેવી દેવતાઓની વાત આવે તો એક વાત આપણે બહુ ગૌરવ લેવા જેવી છે કે મુસલમાન સંતો ઘણા થઈ ગયા અને જેણે આપણા હિન્દુ દેવી દેવતાઓના ગુણગાન ગાયા. સતાર, મોહમ્મદ, અનવર, હોઠી, સુમરો, આવા અનેક પ્રકારના સાંઈવલી, અનેક પ્રકારના સંતો આપણે થઈ ગયા કે જે આપણા હિન્દુ ધર્મને ફોલો કરી કાઢવી અને પછી આપણા સંતોના ગુણગાન ગાયા. હિન્દુ ધર્મને ફોલો કરી રામ અને કૃષ્ણના ગુણગાન ગાયા, પણ એ રામ અને કૃષ્ણને પહેલા ભૌતિક રીતે સમજી શક્યા, પછી ભીતર જે એને રામ અને કૃષ્ણના દીદાર છે એણે એના ગુણગાન ગાયા. તો એવા સતાર સાહેબ જ્યારે ભીતર જ્યારે ગયા અને ભીતર જ્યારે એ અનુભૂતિના કક્ષા ઉપર જ્યારે ગયા, ત્યારે સતાર સાહેબે આખી વાણી જે છે, આમાં એક વિષય છે કે જ્યારે તમે અનુભવના સ્ટેજ ઉપર જાઓ ને ત્યારે તમને વાણી ફૂટે. વાણી ફૂટે, વાણી અનુભવની વાણી ફૂટે, શબ્દરૂપી વાણી ફૂટે અને પછી એને મહાપુરુષો સંતોએ એને શબ્દમાં લાવી, લેખિતમાં લાવી તમને અને મારી સમક્ષ મૂકી. તમારી અને મારી સમક્ષ મૂકી એનું કારણ શું થયું કે આ વાત કેમ છે, આ અનુભવ કેમ છે, એ ખાલી જાણવા પૂરતી. મહાપુરુષો સંતોએ અનેક પ્રકારની વાણીઓ મૂકી, મહાપુરુષો સંતોએ અનેક પ્રકારના ભજનો, પદ, કાફી બધું મૂક્યું. એમાં ખાલી માત્ર એના અનુભવની વાત છે, એમાં ખાલી માત્ર એનો અનુભવના વિષયની જે કાંઈ છે ચર્ચાઓ છે. બાકી આપણે વાણી ગાઈ લઈએ કે વાણી શીખી લઈએ કે વાણી કંઠસ્થ કરી લઈએ, એથી કોઈ તમને અને મને જ્ઞાન થતું નથી. એ એના શબ્દો છે. અને હવે તો એવો ક્રેઝ ફાટ્યો છે અત્યારે તો હાલમાં કે જ્યારે વાણી છે ને, મારા પોતાના અનુભવ પ્રમાણે કહું, મહાપુરુષો સંતોને જે વાણી જે પ્રગટ થઈ, જે વાણી જે ફૂટી એના નિજ અનુભવથી ફૂટી. પણ હવે એવો ક્રેઝ ફૂટ્યો છે કે વાણી બનાવીને એક બુદ્ધિજીવી વિષય થઈ ગયો છે. ઘણા ખાસ તરીકે નિરાંત ધારામાં જેટલી વાણી બનાવે એટલો મોટો સંત. તો કોઈએ 50 બનાવી, કોઈએ 100 બનાવી, કોઈ 200 બનાવી, કોઈ 500 બનાવી. પોતાના નામના પોતે એવી એમ માનો કે ચોપડીઓ બનાવે અને પોતાની હયાતીમાં હાજરીમાં શિષ્યો બનાવે, એની મુખે પાછા વાણી ગૌરાવે, એની વાણી ગૌરાવે, એના ગુણગાન ગાય. મહાપુરુષો સંતોએ કોઈ એની હાજરીમાં કોઈ એના ગુણગાન ગાયા નથી, કોઈ એના વખાણ કર્યા નથી. હા, કદાચ વાણી ગાય છે તો જીવમુખી અને માયામુખ વાણી ગાય છે, જીવને ચેતવવા માટે વાણી ગાય છે. જ્યાં મારા મેરુ આપા પોતે ક્યારેક ગાય છે કે હું ઓલી ગાઉં, મેરું મનથી બહુ મૂંઝાણો. એમ મેરું મનથી બહુ મૂંઝાય તો વાત બને, પણ હવે આ તો ભીણ પ્રમાણ ફાડીને સીધું હવે નીકળી જાવું એવી વાણીઓ બનાવીને પછી ગૌરાવવા મળે એ અશક્ય છે. કારણ કે મહાપુરુષો સંતોએ કોઈ એવી વાણી પોતાની હાજરીમાં કોઈએ ગૌરાવી નથી. એના ગયા પછી ગાય એ વાત આખી અલગ છે. હા, એની હાજરીમાં એને એના ગુરુના ગુણગાન ગાયા એ વાત આખી અલગ છે. ગુરુની વાણી તમે જેટલી ગાઈ શકો, જેટલી કહી શકો એટલી વાત અલગ છે. પણ પોતાના અનુભવની વાણી જે છે એ હયાતીમાં કોઈ મહાપુરુષો સંતોએ ગાય નથી. પણ હવે એવો ક્રેઝ બહાર નીકળ્યો છે કે વાણી બનાવી અને વાણીના વિષયની ચર્ચાઓ કરવી અને વાણીને જ્યાં હોય ત્યાં સ્ટેજમાં બનાવી. ઘણા તો એને પોતાની વાણી ગૌરાવીને કલાકારોને બોલાવી કાઢીને ગૌરાવી કાઢીને કેસેટો બહાર પાડે, વિડીયો બહાર પાડે. એ એક આખો એવો ક્રેઝ વિચારે છે. અને જેટલી જઈ વાણી મને ઘણા પૂછે, અનુભવી પુરુષો કે વાતા હોય, પૂછે કે બાપુ તમે વાણી બનાવી? મેં કીધું ના. મને કે વાણીનું જ બનાવી? મેં કીધું નહીં. તો કે તો તમે અનુભવી ન કહેવાનો. મેં કીધું વાણી ન બનાવી તો હું અનુભવી થઈ જાઉં. અને વાણી બનાવી બુદ્ધિનો વિષય છે. 2 ચોપાઈ રવિની, 2 ચોપાઈ ત્રિકમની, 2 ચોપાઈ ખીમની લઈ કાઢી જોડી દઈ નીચે નામાત્રણમાં કહે કિશનદાસ લખી નાખો એટલે બધું રેડી. શબ્દોની ઉથલ પાથલ કરવાની હોય છે, બીજું કાંઈ હોતું નથી. અત્યારના સમય પ્રમાણે મહાપુરુષો સંતોએ જે વાણી બનાવી એની કોઈ વાત જ નથી. એમ સતાર સાહેબને જ્યારે ભીતર જ્યારે જ્ઞાનનો જ્યારે ઉદય થયો, ત્યારે
સુરતા નૂરતા હારે વાર્તાલાપ કરે છે. સુરતાએ જે અનુભવ્યું છે ભીતર ગયા પછી એવી સુરતા નૂરતા હારે વાર્તાલાપ કરે. નરસિંહ મહેતા એમ કે સાંભળ સહિયર સુરત ધરીને આજ અનુપમ મેં દીઠ્યો રે, જે દીઠો તે સરખો દીઠો અમૃત પે અતિ મીઠો રે, જે દીઠો તે જોવા જેવો સરખો દીઠ્યો અમૃત પે અતિ મીઠો રે, સાંભળ સહિયર સુરત ધરીને આજ અનુપમ મેં દીઠ્યો રે. અનુપમ જેનું કોઈ રૂપ વર્ણન ન કરી શકે એવો અનુપમ, એવું રૂપને મેં આજ દીઠ્યો રે. જે દીઠ્યો તે સરખો દીઠ્યો અમૃત પે અતિ મીઠો રે, જે જોયો તે સરખો દીઠો નામ જોવું પણ અમૃત પે અતિ મીઠો રહે. અમૃત કરતાં પણ એને અતિ મીઠો, અમૃતનું ખાલી વર્ણન કરવામાં આવ્યું છે, પણ જેમ અમૃતનું સ્વાદ ચાખી જઈએ અને આપણે અમૃતને અવરણીય પદમાં લઈ એવો કે મેં એને અમૃત પે અતિ મીઠો રહે. જેમ કોઈને મીઠું ખાધું હોય અને ગળું ખાધું હોય પણ એનું વર્ણન ન કરી શકે એમ એને અનુપમ રૂપ, તત્વના રૂપનું એણે વર્ણન કર્યું, આત્મના રૂપનું એણે વર્ણન કર્યું. તો સતાર સાહેબ જ્યારે આ અનુભવના સ્ટેજ ઉપર જ્યારે ગયા ત્યારે સુરતા અને નૂરતા વાર્તાલાપ કરે. મહાપુરુષો સંતોએ ઘણી એવી વાણી કીધી કે એમાં સુરતા અને નૂરતા વાર્તાલાપ કરે. જેમ મેકરણ સાહેબે કીધું આજ મારી મીનારે બોલે રે ગઢને કાંગરે રે. મેના એને જ્યારે કીધું તો એ સુરતા વાર્તાલાપ કરે છે. તો ઘણા એમ કહે છે કે આજ મારો, ઘણા એમ કહે કે મેના એટલે દેહ, પણ દેહની કોઈ વાત જ નથી. સુરતા જે છે એ સુરતા વાર્તાલાપ કરે છે. અહીંયા સતાર સાહેબ કહે છે કે સખી પિયું મનાવા કાજ ચાલો જઈએ રે, મારા રૂઠડા આત્મ રામને આજ મનાવા ચાલો જઈએ રે. સખી પિયું મનાવા કાજ ચાલો જઈએ રે. સુરતા અને નૂરતા બંને એકાબીજા વાર્તાલાપ કરે છે. વાણીને પછી શબ્દ સ્વરૂપમાં લીધી અને આપણને સમજાવવા માટે, આપણને જાણવા માટે. તો સુરતા શું કહે છે કે સખી પિયું મનાવા કાજ ચાલો જઈએ રે, મારા રૂઠડા આત્મ રામને આજ મનાવા જઈએ રે. પિયું મનાવા, આપણી અંદર ભીતર જે ચેતન તત્વ, જે શબ્દ સ્વરૂપી, જે આત્મ તત્વ રૂપી જે બેઠો છે એને ઉપમા પિયુની આપી. કારણ કે જ્યાં સુરતાની વાર્તાલાપ આવે, જ્યાં સખીની વાર્તાલાપ આવે એટલે જ્યાં પિયુ શબ્દ પ્રયોગ કરવામાં આવે. સુરતા છે એ જન્મ જન્મની, મારી અને તમારી 84 લાખ જન્મોથી જે ફરીને જે આવી છે એ આંધળી છે. અને એ આંધળી છે પણ જ્યારે સદગુરુ મહારાજનો જ્યારે દીદાર થાય અને જ્યારે એ જાગી જાય અને જ્યારે એ જોવે ત્યારે સતાર બોલ્યા કે હું હતી આંધળી, મારા ગુરુએ દીધી આંખ, સદગુરુએ મને અંજન આંજ્યો, મારે મટી ગઈ સર્વ જાગ. હું હતી આંધળી જન્મોની, 84 લાખ જન્મ ફરી અને હું આવી પણ હું આંધળી હતી, પણ મારા સદગુરુએ મને શબ્દરૂપી અંજન આંજ્યું, મારા સદગુરુએ મને ઉપદેશ રૂપી, જ્ઞાન રૂપી મને અંજન આંજ્યું અને મારે મટી ગઈ સર્વ જાગ. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, આ બધી જે આપણને જાગ જે આડી જે આવેલી છે ને એ બધી મારે મટી ગઈ. સખી પિયું મનાવા કાજ ચાલો જઈએ રે, મારા રૂઠડા આત્મ રામને આજ મનાવા જઈએ રે. પિયું છે, આત્મતત્વ છે, એ કોઈ રિહાણો નથી, પણ શબ્દ એટલા માટે પ્રયોગ કરવામાં આવ્યો છે કે હજારો લાખો જન્મ આપણે ફરતા 84 લાખ જન્મ ફરતા આવ્યા છે. એટલે તત્વને અને સુરતાને વેળું પડી ગયું છે. તત્વને સુરતાને વેળું પડી ગયું છે. એટલે જ્યારે સુરતા એવી, જ્યારે તમારી એક્ટિવિટીમાં આવે, જ્યારે સુરતા તમારી જ્યારે જાગી જાય ત્યારે એમ કે સખી પિયું મનાવા આજ હાલો જઈએ રે. હવે સખી શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો એટલે એક નૂરતાનું થાય અને એક ઇન્દ્રિયોના વિષયનું થાય. પણ ઇન્દ્રિયોના વિષય જે છે એ આત્મતત્વ સુધી, ચેતન તત્વ સુધી કે શબ્દ સુધી પહોંચી શકતું નથી. એટલે ઘણા તથાકથિત સંતો જે છે બિન અનુભવી છે એ ઇન્દ્રિયોના વિષયનું કહે છે. તો આપણે એને પંચ ઇન્દ્રિયોના વિષય માટે ભૌતિક ઇન્દ્રિયો, જે કર્મ ઇન્દ્રિયો છે એને મૂકી દઈએ અને જ્ઞાન ઇન્દ્રિયોને લઈ લઈએ. પણ જ્ઞાન ઇન્દ્રિયો જે છે એ પણ ત્યાં પહોંચી શકતી નથી. કેમ? કારણ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે છે એ જ્ઞાન ઇન્દ્રિયો છે પણ એ પણ ત્યાં પહોંચી શકતી નથી. એટલે અહીંયા જે વાર્તાલાપ હાલે છે સખીનું, એ સખી જે છે એ નૂરતા અને સુરતા વાર્તાલાપ કરે. સુરતા નૂરતાને એમ કહે છે કે સખી પિયું મનાવા કાજ હાલો જઈએ રે. આપણી અંદર ભીતર જે શૂન્ય શિખરમાં જે આત્મતત્વ, જે ચૈતન્ય તત્વ જે બેઠો છે એને આપણે આજ મનાવવા જવાનું છે. મનાવવા એટલે એ કોઈ રિહાણો નથી, પણ જન્મો જન્મના ફેરા ફરીને આવ્યા અને એને આપણે વેળું પડી ગયું છે. એક જ મકાનમાં છે, એક જ હારે છે, એક જ પિંડમાં છે, એક જ શરીરમાં, પણ લાખો જન્મોનું વેળું પડી ગયું. સુરતા નાભીમાં છે અને ચૈતન્ય તત્વ જે છે એ શૂન્ય શિખરમાં છે. હવે શૂન્ય શિખરને નાભીને આપણે ખાલી આમ જોઈ તો નાભી અને શૂન્ય શિખરને 2 થી 1.5 ફૂટનું વેળું લાગે, પણ એને લાખો જન્મોનું વેળું પડી ગયેલું છે. એ નાભીથી સુરતાની જે જાગૃતિ કરવી અને સુરતાને જે જગાડી કાઢવી
અને જે શૂન્ય શિખરમાં લઈ જાય ને એ જ આખી પ્રોસેસ છે સદગુરુની. આપણે ગુરુ પાસે ઉપદેશ લઈએ ત્યારે પ્રથમ આ જ મુદ્દો ઊભો થાય. જેમ મેરો અપાયા જેમ વાણે ગાય, સુરતા નિશાને ચડી જઈ મધ્ય મહેલમાં ખડી, આ જોઈ લો બંકનાળની બજારમાં સુરતા નિશાને ચડી. સુરતા જ્યાં સુધી નિશાને ન ચડે, સુરતા જ્યાં સુધી જાગે નહીં, ત્યાં સુધી બધી પ્રોસેસ આપણી નકામી થાય. આપણે ગુરુ કરી લઈ, આપણે ઉપદેશ લઈ લઈએ, આપણે કંઠીમાળા લઈ લઈએ, આપણે દીક્ષા લઈ લઈએ, પણ જ્યાં સુધી તમારી અને મારી સુરતા જાગે નહીં ત્યાં સુધી આ પ્રોસેસ બધી નકામી થાય. હવે નાભીમાં જે સુરતા જે પડી છે, પ્રથમ મુદ્દો એ બને. હું ઘણીવાર સત્સંગમાં કહું અને મારો સત્સંગનો ફર્સ્ટ આ જ ટોપિક હોય છે કે સુરતા જાગે કેમ. આપણે સદગુરુ પાસે જ્યારે આપણે જઈએ ત્યારે સદગુરુ આપણને આ જ કામ કરે. હું વારંવાર સત્સંગમાં આ વિષય એટલા માટે લઉં છું. ઘણા મને એમ કહે છે કે બાપુ તમે આ વિષય તમે કેટલી વાર બોલી ગયા, પણ વિષય બોલવાનો કારણનો હેતુ એ જ છે કે તમે અને હું આપણે સદગુરુના બાળક અહીંયા બેઠા, તો સદગુરુ મહારાજ જ્યારે આપણને ઉપદેશ આપે તો કોઈ કિશનદાસ નામના ખોખાને ઉપદેશ કરતું નથી, કોઈ શરીરને ઉપદેશ કરતું નથી. શરીર માધ્યમ છે. જેવી રીતે કે અહીંયા આપણે લાઇટમાં બેઠા છે, લેમ્પનો જે પ્રકાશ આવી રહ્યો છે એમાં દોરડું માધ્યમ છે. દોરડું માધ્યમ છે, લેમ્પનો પ્રકાશ થઈ રહ્યો છે, પણ દોરડું ખાલી માધ્યમ છે. તો આપણું શરીર ખાલી માધ્યમ છે. તો ઉપદેશ કોને થાય છે? તો ઉપદેશ આપણી સ્થૂળતાને થાય છે. કારણ કે આખો વિષય મહાપુરુષો સંતોનો આખો જે વિષય છે એ સ્થૂળતાથી શરૂઆત થાય. સ્થૂળતાથી શરૂઆત થાય અને સ્થૂળતાથી લીન થઈ જાય. તો સ્થૂળતા આપણે કેવી કોને? ઘણી વાર હું આ વિષય પર ચર્ચા કરું અને આ વિષય મારો ફર્સ્ટ હોય છે સત્સંગમાં. એનું કારણ છે કે આપણે બધા અહીંયા સદગુરુના બાળક બેઠા છીએ, તો આપણને સ્થૂળતા શું છે એનું પહેલાં આપણને ખ્યાલ હોવું જોઈએ, એનું પહેલાં આપણને ભાન હોવું જોઈએ. એક વાત અલગ છે કે આપણને સ્થૂળતા કાંઈ બાય મિસ્ટેક આપણને બીજી સમજાવી દેતા હોય કે આપણે બીજું સમજી બેઠા હોય, એ વાત આખી અલગ છે. પણ સ્થૂળતા આપણે કેવી કોને? તો ઘણા એમ કહે છે ભાઈ કિશનદાસ બાપુ ત્યારે પ્રવચન જે કરે છે અને એક ચીજથી આપણે શ્રવણથી સાંભળીએ છીએ, જે સાંભળી રહ્યા છીએ એને સ્થૂળતા કહેવાય. પણ એ તો ભૌતિક શ્રવણનો વિષય જો કહેવાય. આપણે હું જે કાંઈ બોલું છું, તમે જે કાંઈ સાંભળો, એ બેનું દાંત કાઢવામાં અહીં જાણજો સત્સંગમાં. આપણે જે કાંઈ બોલીએ છીએ ને આપણે જે કાંઈ કહીએ, એ જે કાંઈ બોલાઈ રહ્યું છે અને એ જે કાંઈ થઈ રહ્યું છે, તો એ જે સાંભળે છે એ શ્રવણ સાંભળે છે. તો એ શ્રવણના માધ્યમથી ઉપદેશ થતો નથી. કારણ કે મહાપુરુષ સંતોએ કોઈ શ્રવણને ઉપદેશ કર્યો નથી, કોઈ કાનને ઉપદેશ કર્યો નથી, કોઈ જીભથી બોલાય એવું નથી. તો ઉપદેશ આખો સુરતાને થાય છે. તો ઉપદેશ જ્યારે સુરતાને થતો હોય તો ત્યારે સર્વપ્રથમ તો સાધકની સ્થૂળતા જ્યારે જાગે તો સાધકને ગુરુનું સ્વરૂપ છે એ નૂર સ્વરૂપ બતાય, તેજ સ્વરૂપ બતાય. પહેલો મુદ્દો. તમારી અને મારી સ્થૂળતા જ્યારે જાગી હોય ને ત્યારે ગુરુનું પિંડ ન બતાય, કિશનદાસ બાપુનું ખોખું ન બતાય. એને પ્રથમ એને જે બતાય એને ગુરુનું સ્વરૂપ નૂર તેજ સ્વરૂપ બતાય, શરીર ન બતાય. કારણ કે સ્થૂળતાની જ્યારે જાગૃતિ થાય ને ત્યારે કોઈ ભૌતિક શરીરનું મહત્વ રહેતું નથી. શરીર માધ્યમ છે પણ પછી મહત્વ રહેતું નથી. આ પ્રથમ મુદ્દો, આ પ્રથમ પાયો. સતાર સાહેબ અહીંયા વાણીમાં વર્ણન કરે કે સખી પિયું મનાવા કાજ હાલો જઈએ રે, મારા રૂટડા આતમ રામને મનાવા આજ હાલો જઈએ રે. હવે જે આખો મુદ્દો આવે છે એ એમ કહેવા માંગે છે કે પિયુને મનાવવા તો જવું છે, પણ પિયુને મનાવવા કેમ જવું, કેવી રીતે જવું, એનો પાયો શું, એ પ્રથમ મુદ્દો શું? તો કે સખી નાભી કમળથી આજ હાલો નીકળી જઈએ રે, ત્યાં રહીને રહીશું બેન જ્યાં વસે મારો વાલો રે. નાભી કમળથી દરેક સંતોએ, મહાપુરુષોએ, સંતોએ સ્થૂળતાની જે કોઈ રમત છે એ બધી નાભીમાં કીધી. નાભી કમળ ઘર નિરખી જોયો, કાયા મધ્યમાં કણી પડી, એનું અજવાળું ત્રણ ભુવનમાં, પણ જો જેની સુરતા આત્માને સડે તો. નાભી કમળની અંદર સુરતા છે, નાભી કમળમાં છે. જીવન સાહેબ કહે કે જો હાલો જાય આ હાલો જાય, આ જુગનું જીવન આ હાલો જાય. હાલો જાય એટલે એને શું કીધું, એનો અર્થ શું કીધો કે નાભીમાં જે કાંઈ છે, નાભીની અંદર જે કાંઈ સુરતા જે છે એ જાગે. જાગ્યા બાદ જે કાંઈ બહાર જ્યારે નીકળે, બહાર નીકળવાની વાત છે એટલે 10મો દ્વાર ભેદક છે એની વાત છે, કોઈ 9 દ્વારની વાત થતી નથી. નાભી કમળમાં જે કાંઈ સુરતા જે તમારી પડી છે એ પ્રથમ સૂતેલી પડેલી છે. સુરતાનું એક વાત એવું પણ થાય છે કે સુરતા એટલે સ્મૃતિ, સ્મૃતિ એટલે યાદી. તો કેની યાદી? તો તમારો અને મારો આ જન્મ જ્યારે નહોતો, તમારો અને મારો જ્યારે આ સ્થૂળ દેહનો જ્યારે જન્મ નહોતો, આ જે જન્મ છે એવા
84 જન્મ નહોતા ત્યારે આપણી યાદી જે કાંઈ પરમ તત્વની યાદી છે એ યાદી રાખે અને યાદી અનુભવે એવી યાદી લઈ કાઢવી. અને જ્યારે જન્મની સાથે જ્યારે એ આવે અને એને યાદી રાખે એને સુરતા કહેવાય. મિષ્ટ શબ્દ આમ જે શબ્દ છે એ ભ્રષ્ટ શબ્દ થઈ ગયેલો છે, સમૃદ્ધિનો સુરતી થઈ ગયો છે. એવી સુરતી જે એવી છે એની યાદી રાખે જે કાંઈ હોય નહીં. અને સુરતાનો એક વિષય એવો છે કે સુરતા સત્ય જ અનુભવે, સુરતા માયાવી જગતને લઈને અનુભવે નહીં. આપણે કેવી મિસ્ટેક થઈ ગઈ છે ને આપણે એમ કહીએ કે હા મારી સુરતા હતી એમ, એટલે પણ એ સુરતા છે એ માયાવી જગતને લઈને એ નૂરતા જોવે છે, સુરતા ન જોવે. દાખલા તરીકે આપણે ગાડી અકાળતા હોઈએ અને ગાડી આપણે અકાળીએ, ગાડીમાં આપણું ધ્યાન ન રહ્યું હોય તો આપણું અકસ્માત થાય, આપણે એમ કહીએ કે મારી સુરતા નથી. પણ સુરતા નહીં, તમારી નૂરતા નથી. તમે જે કાંઈ આ નરી આંખેથી જે જોવો એને નૂરતા કહેવાય. અને ભીતરની જે અંદરની જે દિવ્ય ચક્ષુની બ્રહ્મચક્ષુથી જે કાંઈ જોવો એને સુરતા કહેવાય. અને એ માત્ર અધ્યાત્મ વિષયને જ અનુભવે, એ માત્ર તમારા જે જ્ઞાનના અનુભવનું છે ને વિષયને અનુભવે, એ કોઈ ભૌતિક વિષયને અનુભવે નહીં. પણ આપણે મિસ્ટેક એવી થઈ ગઈ છે ને આપણે બધું એક કરી નાખ્યું છે, ખબર નથી ને એક કરી નાખ્યું છે, અને ખ્યાલ નથી એટલે આપણે બધું એક તાળમાં બધું આપણે કપાયું છે. પણ એમ હકીકત હોતું નથી એમ. તો જ્યારે નાભીમાં એ જે સુરતા જે પડી એ એમ કહે કે નાભી કમળમાં જે સુરતા છે એ જ્યારે જાગે ત્યારે પ્રથમ એ તમારા 7 ચક્ર ભેદન કરે અને 9 દ્વાર છે એ ભેદન કરે. જ્યાં સુધી તમારા 7 ચક્ર, તમારી 7 સૂન, 7 ચક્ર અને 9 દ્વાર ભેદન ન થાય અને 7 ભૂમિકા, મહાપુરુષો સંતોએ 7 ભૂમિકા કીધી, 7 શૂન્ય કીધી, 7 ત્રિવેણી કીધી, 9 દ્વાર કીધા અને 7 ચક્ર કીધા. આટલા સ્ટેપ છે. હવે આપણને બધું પડે, બધું આ કરવું છે કાંઈ નહીં. હવે આમાં ઘણી વાર એવું થાય, ઘણા મને એમ કે બાપુ અમારે ભજન કરવું છે પણ 4 વાગે ઊભું નથી થવાતું. 4 વાગે ઊભું નથી થવાતું એ જ બધે દખ છે. કારણ કે આપણે શું છે એજી થઈ ગયા છીએ. 4 વાગે ઊભું નથી થવાનું. અમારા સાધકોને તો બને કે અલાર્મ મૂકી પાછા હોઈ જાય કે અમારે બાપુ અલાર્મ મૂકી તો પાછો અલાર્મ રિમેમ્બર કરીને હોઈ જાય, પાછા હોઈ જાય. એટલે પછી અમારે વલ્લભદાસ બાપુ કહેતા, હું ઘણી વાર કહું, મને એ પ્રિય બહુ લાગે એ વાત. વલ્લભદાસ બાપુ કહે કે રવિએ રમતા દીઠ્યો રે, મેરમ છે ઝીણો રે, છે ઝીણો રે. એલા વલ્ભા એ કે રવિને રમતા દીઠ્યો, જીવણને રમતા દીઠ્યો, ત્રિકમને દીઠ્યો, મીરાને દીઠ્યો, આ બધે દીઠો, તને કામ નો દીઠ્યો? કે મને એ કે સવારે ઊભું થાવ તો કાળોતરો કરે, ઊભું થાવું ને ભજન થતું નથી, ભજન થાય નહીં, ઊભું થાય ને આપણો ટાઈમ બીખાઈ જાય. અને એ નથી ટાઈમ થતો એનું કારણ શું છે કે આપણે એટલા બધા સંસારના માયાવી જગતમાં એટલો આપણું મન ગૂંચવાઈ ગયું છે કે આપણે ઊભા થઈ શકીએ. હા, હમણાં કોક એમ કે 3 વાગે ઊભા થાવ, તમને 5 કરોડ રૂપિયા દેવાના થાય તો વગર અલારામે ઊભા થઈ જાય. હુવે નહીં, કદાચ એવું બને, વગર અલારામે હુવે નહીં એવું બને કે 5 કરોડ રૂપિયા મળવાના છે. અલારામની જરૂર જ નથી, ઊંઘ જ ન આવે. ક્યારે 3 વાગે, ક્યારે 3 વાગે. એટલી તાલાવેલી જો આપણે આમાં રાખીએ કે મારે આ 5 કરોડ કરતાં પણ મારે આ અમૂલ્ય વસ્તુ મેળવવાની છે, 3 વાગે ઊભું થઈ જવું છે. અને સદગુરુએ જે કાંઈ આપણને આપ્યું છે એ માર્ગ, આપણે જે કાંઈ આપ્યું, સમરણ આપ્યું, નામ આપ્યું, કે ભજન આપ્યું, કે ધ્યાન આપ્યું, કે જે કોઈ આપ્યું, એ બેહરીને કરવા મળે ને તો પાર પડે એમ છે. હવે એ થતું નહીં. તે વલ્લભદાસ બાપુ એમ કહે કે એલા વલ્ભા આ બધે જ થાય, તને કાં ન થાય? કે મને એ કે કાળોતરો કરે, સવારમાં ઊભું થવાય નહીં, ઊભું થાય પાછું હોઈ જવાય, પછી કરશું, કાલ કરશું એમ. હવે કાલ કરતા 84 વ્યાય ગયા, હવે શું થાય કાંઈ નક્કી નહીં. તો નાભીમાંથી જે કોઈ નાભી એનું કેન્દ્ર છે, સુરતાનું મેન કેન્દ્ર. સખી નાભી કમરથી આજ હાલો નીકળી જઈએ રે, ત્યાં જઈને રહીશું બેન, વસે જા મારો વાલો રે. ત્યાં જઈને રહીશું બેન, વસે જા મારો વાલો રે. શૂન્ય શિખરમાં જ્યાં આત્મતત્વ, ચૈતન્ય તત્વ જ્યાં વસી રહ્યો છે, ત્યાં સુરતા અને નૂરતાનું બેનું કનેક્ટિંગ કરવાનું કહે છે, બે ત્યાં જવાનું કહે છે. હવે આ તો એક એવી વાત છે કે તમે અહીંયા સત્સંગમાં આવ્યા તો કંઈક ગાડી કે કંઈક સાધન કંઈક લઈને આવ્યા છો ને, કોઈક 2 વ્હીલ લઈને આવ્યો હોય, કોઈક રિક્ષામાં આવ્યો હોય, કોઈક 4 વ્હીલ લઈને આવ્યો હોય. સાધન માધ્યમ ભલે, પણ સાધન તો હોવું જોઈએ ને. આ કોઈ એવી વસ્તુ નથી કે તમે એમ કહી દો, 17 વાણે કહી દીધું એટલે આપણે ત્યાં જઈને બેસી જઈએ, એવી વાત નથી. એક વાત અલગ છે કે અલગ અલગ પ્રકારના બધાના અલગ અલગ વિષયો આપ્યા મહાપુરુષો સંતોએ, સ્ટેપ આપ્યા. કોઈ પગથિયાથી કોઈ આવેલું, કોઈ ગાડીમાં આવ્યું, કોઈ 4 વ્હીલમાં આવેલું. તો અમારા ઘણા બુદ્ધિશાળી માણસ હોય ને એ કે આ સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડવા એને કરતાં કે આપણે લિફ્ટમાં સીધા બે જાય તો લિફ્ટમાં બે, પણ લિફ્ટમાં ખબર ન પડે કોનું ઘર આવ્યું. 4 કમરા હોય ને, 4 દિવાલ હોય ને, એમાં હતાઈ જવાનું, ખબર ન પડે. કદાચ એક ખબર પડે કે રૂમ નંબર 2 આવ્યો, રૂમ
બીજો માળ આવ્યો, ત્રીજો માળ આવ્યો, ચોથો માળ આવ્યો એ ખબર પડે, પણ બીજા ત્રીજા ચોથા માળમાં કોણ રહે છે એ ખબર ન પડે. લીપ વસ્તુ લિફ્ટનું કાંઈ નક્કી નહીં, લીપ ગમે ત્યારે દગવો દે.